દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નવનિર્માણ પામતી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી। છોટાઉદેપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુરની તાલુકા શાળા નંબર 1ની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવનિર્માણ પામી રહેલી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા હોસ્પિટલની જરૂરિયાતો અને તેના બાંધકામ સંદર્ભે સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી અને કેટલાક સૂચન પણ કર્યા હતા। મુખ્યમંત્રીએ છોટાઉદેપુરના લોકોની સાથે આસપાસના જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારી માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી આ હોસ્પિટલ ખાતે કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચના આપી હતી। નોંધનીય છે કે છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી આ જનરલ હોસ્પિટલમાં 212 બેડની સુવિધા ઉપલબ્ધ બનશે, જેમાં 100 જનરલ બેડ, 50 ક્રિટિકલ કેર યુનિટ, 42 પીડિયાટ્રિક યુનિટ, 20 આઈસી ઓપરેશન થિયેટર, લેબર રૂમ, ફિઝિયોથેરાપી રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેના થકી છોટાઉદેપુર જિલ્લાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓમાં સુવિધાઓ મળશે। મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કોકલાણી સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માન્ય નરેન્દ્રભાઈએ જે દિવસે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી તો તમે જુઓ કે આજે 20 વર્ષ 21 વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે। આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશોત્સવ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું। આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલા શિક્ષક એના ઘરે પહોંચી જાય છે। શું તકલીફ છે, કેમ નથી આવ્યા, માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા તરત જ એની ઇન્ક્વાયરી। તે સ્કૂલો પાછળ, વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે। સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે, પણ નાની નાની મુશ્કેલી, સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલીમાં પણ શિક્ષકોની સહભાગી થવા માંડી। વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે, વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે। એસએમસીની જે મિટિંગ હોય, વાલીઓની જે મિટિંગ હોય છે શાળામાં, એમાં પણ વાલીઓ આવતા થયા છે। તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો विश्वास और सौनो प्रयास से આપણે કામ કરવું છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।